મમોગલ તારો આશરો માઓ માઓ મા. બગદાણા ધામની અંદર બાપા સીતારામના દર્શન કરીને હવે આપણે જઈએ છીએ મા મોગલમાના મંદિરે. અહીંયાથી 15 થી 20 કિલોમીટરના ડિસ્ટન્સની અંદર મા મોગલમાનું મંદિર ભગુડા અહીંયા આવેલું છે, અને હું અત્યારે ત્યાં જાઉં છું. એ વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો. ચાલો મારી સાથે. ગામ આવો છો ને તમને એવું થતું હોય છે કે ભાઈ આપણનું વાહન આપણને ક્યાંથી પહોંચે ભગુડા જવા માટે. તો અત્યારે એમાં એવું થયું કે સામેની સાઈડ અમે જ્યાં રેગ્યુલર રિક્ષા જ્યાં ઓટો ઊભી રહેતી હતી, તો ત્યાં અત્યારે ઊભી નથી ને ઘણું બધું ચાલીને અમારે આ એક સાઈડથી બીજી સાઈડ અમારે જવું પડશે. હું ને ભાઈ અત્યારે ચાલતા ચાલતા જઈએ છીએ. હવે એક ભાઈને આગળ ત્યાં પૂછ્યું તો ઇકોવાળા ભાઈ એવું કીધું કે તમે થોડા હજી આગળ ચાલીને જશો તો ત્યાં નાળા ઉપર તમને રિક્ષા ત્યાં કદાચ મળી જાય. તો અત્યારે અમે ત્યાં જઈએ છીએ. અને બીજી તમને વાત કરું તો તમે બગદાણાથી સવારમાં 8:30 કે 8:45ની એક સરકારી બસ જાય છે, એટલે તમને એ પણ ખ્યાલ આવે. અમે પેલો બ્રિજ ક્રોસ કરીને અમે અત્યારે અહીંયા આવ્યા અને આ જગ્યાએ અત્યારે અમે અહીંયા ઊભા છીએ. અમારી જેમ ઘણા બધા લોકો અહીંયા ભગુડા જવા માટે અહીંયા ઊભા છે. આ ચોકડી પરથી તમને અહીંયા રિક્ષા મળશે ભગુડા જવા માટે. સામે બાપા સીતારામ વિદ્યા મંદિર સ્કૂલ છે ને એની એક્ઝેટ અમે અત્યારે સામે જ ઊભા છીએ. જોવો તો હું ને ભાઈ અત્યારે ઇકોમાં બેસી ગયા છીએ અને અત્યારે અહીંયા તમે જોઈ શકો છો ભગુડાની અહીંયાથી તમને આ એનું ચોકડી પડે છે અને ત્યાંથી તમને અહીંયા ભગુડાની રિક્ષા કે ઇકો ગાડી તમને મળી જવાની છે. 40 રૂપિયા ટિકિટ છે એની. હવે આપણે ત્યાં જઈએ ને વિડીયોને કન્ટિન્યુ કરીએ છીએ. વિડીયોને છેલ્લે સુધી જોતા રહીએ. અમે અત્યારે પહોંચી ગયા છીએ એમાં મોગલમાના દર્શન કરવા માટે ભગુડા. અને અહીંયા હું તમને બતાવું. આ અહીંયા આ જો સામે તમે જોઈ શકો છો, આ મંદિરની એક્ઝેક્ટ બાજુમાં સામેની બાજુ આ ડુંગર છે અને ત્યાં છે ખોડિયાર માતાજીનું મંદિર, જય શ્રી સિંગાળી ખોડિયારમાં. અને આ ખૂબ જ મોટી વિશાળ જગ્યામાં પાર્કિંગની વ્યવસ્થા છે. અહીંયા સાઈડમાં ઘણી બધી અહીંયા શોપ છે. સામે પણ એક મંદિર છે. હવે આપણે જઈએ મંદિરના ગેટ તરફ. હમણાં થોડાક દિવસ પહેલાં જ માં મોગલમાનો અહીંયા પાટોત્સવ હતો અને હજારો લાખોની સંખ્યામાં ઘણા બધા લોકો અહીંયા આવ્યા હતા અને અહીંયા ડાયરો પણ હતો. અહીંયા ઘણા બધા નામાંકિત કલાકારો, સાહિત્યકારોથી લઈને બધા લોકો અહીંયા આવ્યા હતા અને એમનો ડાયરો હતો. અહીંયા માતાજીનો પાટોત્સવ હતો. હવે થોડા આગળ જઈએ અંદર. અહીંયા પ્રસાદી કે પછી માતાજીની ચૂંદડીથી લઈને બધું અહીંયા જ મળે છે. બૂટ ચપ્પલ ઉતારવાનું આ સાઈડ છે. ઘણા બધા લોકો આમને અહીંયા ઉતારે છે, પણ સામેની સાઈડ પણ છે. અને આ સાઈડ શ્રીફળ વધેરવાનું છે. આજે નોર્મલ દિવસ છે તેમ છતાં પણ ઘણું બધું પબ્લિક અહીંયા માતાજીના મંદિરે દર્શન કરવા માટે આવ્યું છે. આ છે મોગલમાં પ્રસાદ એન્ડ જનરલ સ્ટોર. અહીંયા માતાજીના ફોટાથી લઈને બધું અહીંયા મળે છે. જય મોગલમાં. માના દર્શન કરવા માટે અમે આવ્યા છીએ અને તમે જોઈ શકો છો આ એનો એક્ઝેક્ટ ગેટ છે ને. હવે ત્યાંથી આપણે અંદર જશું અને અંદર દર્શન કરશું. હું તમને અંદર પણ બતાવવાનું છું, તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તો ચાલો મારી સાથે. મંદિરની જેવા તમે અહીંયા એન્ટર કરશો એટલે અહીંયા સામે કાર્યાલય છે. આ તમે જોઈ શકો છો. અને અહીંયા છે માતાજીનું મંદિર. અહીંયા લખેલું છે કે મંદિરની અંદર ફોટો વિડીયો ઉતારવાની સખત મનાઈ છે, એટલે હું તમને ત્યાં બતાવી નહીં શકું. અહીંયાથી તમે જોઈ શકો છો ઘણું બધું પબ્લિક અત્યારે અહીંયા આવ્યું છે. નોર્મલ દિવસ છે તેમ છતાં. અને આ સાઈડ અહીંયા તમે જોઈ શકો છો કે જે આપણે બાળકોની બધા જે માનતા રાખી છે અને માતાજીએ પૂરી કરી છે ત્યાં બધા એમને ફોટા લગાડ્યા છે. જય મોગલમાં. તો અત્યારે તમે પાછળ જોઈ શકો છો કે મોગલમાનું મંદિર છે અને અત્યારે મારે એક માતાજીનો એક ભાવ ગાવો છે, ગીત ગાવું છે. ત્યારે
મોગલ તારો આશરો માં ઓ માં ઓ માં મોગલ તારો આશરો માં ઓ માં ઓ માં મુઠ્ઠી ભર બાજરો ને ભર પાણિયારો દેજે આંગણીએ પારણા ઝુલાવજે માં આંગણીએ પારણા ઝુલાવજે દેવાની દેવેટને કીધી પલાળજે ને નેહડા રૂડા દીપાવજે માં નેહડા રૂડા દીપાવજે એ તારા ચરણોની જડતી રાખજે માં એ તારા તોરુડાની જડતી રાખજે માં રાખજે ને આયલ ભણજે ને મીઠું હોકારો ઓ માં મોગલ તારો આશરો માં ઓ માં ઓ માં મોગલ તારો આશરો માં ઓ માં ઓ માં અહીંયા આ ઝાડ ઉપર તમે જોઈ શકો છો કે માતાજીની ચૂંદડી બધે લગાડેલી છે અને સાઈડમાં ફૂલ ને એનું આખું આ સજાવટ કરેલી તમે જોવો ખાલી. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા બેન ઊભા છે ને એ ખૂબ જ સરસ મજાનું સેવાકીય કાર્ય કરી રહ્યા છે. આ છે શરબત અને આ જો શરબત પીવડાવી રહ્યા છે બધાને. અહીંયા શરબતની પ્રસાદી આપી રહ્યા છે અને આ જુઓ તમે વરિયાળીનું શરબત છે ને ભાઈ આ ગરમીની અંદર ખરેખર બધા લોકો વરિયાળીનું શરબત પીવે તો વધારે સારું છે, કેમ કે બોડી માટે આપણા હેલ્થ માટે પણ વરિયાળીનું શરબત પીવું વધારે સારું છે. કેમ કે આપણે ઘણા બધા સેક્રેટવાળા ને એવા બધા શરબત આપણે પીતા હોઈએ છીએ પણ આપણી હેલ્થને પણ નુકસાન કરતા હોય છે. ત્યારે અહીંયા મોગલમાના મંદિરની અંદર કેટલીક બહેનો અત્યારે સેવાનું કામ કરી રહી છે ને ખૂબ જ સરસ મજાનું ઠંડુ જેટલા પણ શ્રદ્ધાળુઓ લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે તો એમની માટે આ ઠંડુ શરબત આપણને અત્યારે પીવડાવી રહ્યા છે ને એ છે વરિયાળી શરબત. તો વરિયાળી શરબત અત્યારે ગરમીમાં બહુ જ સારું છે અને ખૂબ જ આ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે. આ જોઈ શકો છો તમે. અહીંયા બાળકોની માનતા રાખેલી બધા માનતા પૂરી થઈ હોય ત્યાં છબી મૂકેલી છે તમે જુઓ. અહીંયા ચાની પ્રસાદી અહીંયા પણ ચાલુ છે. આપણા સૌરાષ્ટ્રના કોઈ પણ ધામોની અંદર તમે જાશો તો ત્યાં આપણે ચાની પ્રસાદી હોય ને હોય જ છે. જય મોગલમાં. બસ બસ જો આ પ્યોર દૂધમાંથી બનાવેલી આ જો સરસ મજાની આ ચાની પ્રસાદી છે. બસ અહીંયા ઝાડના છાયા નીચે બેસવાના સરસ મજાના બાકડા પણ અહીંયા મૂક્યા છે અને તમે જુઓ કે એને કેટલો વિશ્વાસ છે કે આ લોકો મને અહીંયા ઈજા નહીં પહોંચાડે. કહેવાય ને કે માતાજીના ધામમાં એટલી તાકાત છે કે એ પણ બધાની સાથે જ અહીંયા સૂતો છે ને. જો આપણે કોઈ અબોલ જીવનને નુકસાન ન કરીએ ને તો એ પણ આપણને ક્યારેય નુકસાન નથી કરવાના. અને તમે તમારા બાળકોને લઈને આવો છો તો અહીંયા સામે ઘોડિયાની પણ વ્યવસ્થા કરી છે. ઘણા બધા એમના બાળકોને જો ઘોડિયામાં સુવડાવ્યા છે. અહીંયા સામેની સાઈડ તમે જોઈ શકો છો અત્યારે પ્રસાદી ચાલુ નથી થઈ. અહીંયા માતાજીની સામે થાળ ધરાઈ છે, ત્યારબાદ જ અહીંયા પ્રસાદી ચાલુ થશે. પછી ત્યાં પ્રસાદી લેવા માટે જશું. અમે અહીંયા ઘરની ઓસરીમાં અત્યારે બેઠા છીએ. મોગલમાના દર્શન કરીને અમે આવી ગયા છીએ બહાર અને હવે અહીંયાથી અમે રિક્ષા પકડીને જશું પહેલાં બગદાણા અમે 5-6 વાગ્યા સુધી ત્યાં રોકાવું પડશે, કેમ કે અમારે એવું છે કે અમારી ત્યાંથી પાછી બસ છે
એટલે વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ, મળીએ છીએ એક નવા વ્લોગ સાથે. વિડીયો તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આજ માટે બસ એટલું બોલો. જય મા મોગલ, જય દ્વારકાધીશ.